નમસ્કાર મિત્રો, વાત કરીશું સપ્ટેમ્બર 2024ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2024નો આવનારો સપ્ટેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું। તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો। સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહ ગોચર। તો મિત્રો, 16 સપ્ટેમ્બરથી સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે, તો 18 સપ્ટેમ્બરથી શુક્ર પોતાની જ તુલા રાશિમાં પ્રવેશ કરી જશે। આ મહિને બુધ 4 સપ્ટેમ્બરથી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંગળ 26 ઓગસ્ટથી મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ સપ્ટેમ્બર 2024માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે આવો જાણીએ આ વિડીયોમાં। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષર હોય છે અલય, મેષ રાશિ। આ મહિનો મેષ રાશિના લોકો માટે થોડી સાવધાનીઓ વાળો મહિનો રહેશે। જો કે તમને નાણાકીય લાભ આ મહિને મળશે અને તમારી આવકમાં વધારો થશે, કારણ કે આખા મહિના દરમિયાન શનિ એ વક્રી સ્થિતિમાં રહેશે અને પોતાની રાશિ કુંભ રાશિમાં તમારા 11મા ભાવમાં રહેશે અને તમારી આવકમાં વધારો કરવાનું ચાલુ રાખશે। તમારી પાસે એક કરતાં વધુ માધ્યમો દ્વારા પૈસા કમાવાની તકો બનશે। મહિનાની શરૂઆતમાં સૂર્ય 5મા ભાવમાં વિરાજમાન થઈ તમારા 11મા ભાવ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે, જેના કારણે આવક સંબંધિત સમસ્યાઓ ઓછી થશે અને તમને આર્થિક લાભ થશે। નોકરીમાં કામ કરતા લોકોને સખત મહેનત અને મહેનતમાંથી પસાર થવું પડશે, તમારે આ માટે તૈયાર રહેવું પડશે। વ્યાવસાયિક લોકો માટે મહિનાની શરૂઆત થોડી નબળી રહેશે, કારણ કે 7મા ઘરના સ્વામી શુક્ર 6ઠા ભાવમાં રાહુ અને કેતુના પ્રભાવમાં છે અને મંગળ ગુરુના પ્રભાવમાં રહેશે। પરંતુ 18 સપ્ટેમ્બરથી શુક્ર પોતાની રાશિમાં પ્રવેશ કરશે, તુલા રાશિમાં 7મા સ્થાનમાં પ્રવેશ કરશે, જેનાથી વેપાર સંબંધિત સમસ્યાઓ ઓછી થવા લાગશે। મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે। 5મા ઘરના સ્વામી 5મા ભાવમાં હોવાથી તમને મજબૂત દિશા બતાવશે અને તમે સખત મહેનત દ્વારા તમારા શિક્ષણમાં આગળ વધી શકશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો। પ્રેમ સંબંધોમાં આ મહિને કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે, તેમ છતાં તમે તમારા પ્રિયજનને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કરશો। મહિનાનો પ્રથમ ભાગ વૈવાહિક જીવનમાં થોડું નબળું રહેશે, પરંતુ બીજા ભાગમાં ખુશીઓ આવવા લાગશે। પારિવારિક જીવન આ મહિને સામાન્ય રહેશે અને સ્વાસ્થ્ય પણ ધ્યાન આપવાની જરૂરત રહેશે। આ મહિનો કરિયરની દ્રષ્ટિએ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હજુ પણ તમારે એક વસ્તુ માટે તૈયાર રહેવું પડશે। 10મા ઘરના સ્વામી શનિ મહારાજ તે પણ 5મા સ્થાનમાં વિરાજમાન અને 5મા સ્થાનમાં સૂર્ય સંપૂર્ણ પ્રભાવ હેઠળ છે। પરિણામે તમારે તમારા કાર્યસ્થળમાં મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડી શકે છે અને સખત મહેનત પણ કરવી પડશે। આ ઘણી મહેનતનો સમય હશે, તેથી તમારે સખત મહેનત તો કરવી જ પડશે, તો જ તમે સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો। જો કે 16 સપ્ટેમ્બરથી સૂર્ય 6ઠા ભાવમાં કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને પછી તમારી નોકરી માટે વધુ સારી તકો બનવા લાગશે। તેમ છતાં મહિનાના પહેલા ભાગમાં સૂર્ય શનિના પ્રભાવમાં રહેશે અને બીજા ભાગમાં શનિનો પ્રભાવ રહેશે। રાહુનો પ્રભાવ પીડિત પણ થઈ શકે છે, તેથી કાર્યસ્થળે સાવધાની રાખવી પડશે। કોઈની વાત ન સાંભળો અને તમારા તરફથી કોઈના વિશે વધુ બોલવાનું ટાળો। કાર્યસ્થળમાં સહકર્મીઓનું વર્તન તમારા માટે મિશ્રિત રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિના જાતકોની। આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની પ્રબળ સંભાવના છે। તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ આ મહિને મળશે અને તમે તમારી મહેનતના આધારે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત કરી શકશો। પરંતુ મહિનાના પૂર્વાર્ધમાં સૂર્ય અને શનિ એકબીજાની સામસામે હોવાથી તમારે વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર બનવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નોકરીમાં તમારું સ્થાન મહેનતુ વ્યક્તિ જેવું રહેશે। તમે ખૂબ મહેનત કરશો, ભલે તે અત્યારે લોકોને દેખાતું ન હોય, પણ ભવિષ્યમાં તે તમારું જ થવાનું છે, તેથી સખત મહેનત કરતા રહેજો। વેપાર કરતા લોકો માટે દેવગુરુ આશીર્વાદ અને મંગળ મહારાજની સ્થિતિ અનુકૂળતા લાવશે અને તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિની સંભાવનાઓ રહેશે। પ્રેમ સંબંધોમાં પ્રેમ વધશે, પણ વચ્ચે થોડી ખટાશ આવશે, એકબીજા વચ્ચે તણાવ વધી શકે છે। તેમ છતાં તમે તમારા સંબંધોને મેનેજ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળશો। વૈવાહિક સંબંધોમાં આ મહિને ઉગ્રતા રહેશે
તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તમે તમારા સંબંધોમાં ખૂબ જ આરામદાયક રહેશો. પારિવારિક જીવનમાં અશાંતિ પછી થોડી શાંતિ રહેશે. કરિયરની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે. 10મા ઘરના સ્વામી શનિ પોતાની વક્રી સ્થિતિમાં 10મા ભાવમાં વિરાજમાન છે, જેના કારણે તમારે કાર્યસ્થળમાં ખૂબ જ પરસેવો પાડવો પડશે. તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. તમારા પર કામનું ઘણું દબાણ પણ હોઈ શકે છે અને તમને એવું લાગશે કે તમે એક કરતાં વધુ વ્યક્તિઓનું કામ કરી રહ્યા છો. તમારી આ મહેનત અત્યારે લોકોને દેખાશે નહીં. તમને એવું લાગશે, પણ તમારે ધૈર્ય રાખવું જરૂરી બનશે અને તમારા કામમાં વ્યસ્ત રહેવું જોઈએ. આવતો સમય તમારો છે, તેથી તમારે મહેનત વ્યર્થ નહીં જાય અને તમને સારી સફળતા અપાવશે. મહિનાના પૂર્વાર્ધમાં 6ઠા ઘરના સ્વામી શુક્ર કેતુની સાથે 5મા ભાવમાં વિરાજમાન છે, જેના કારણે તમને નોકરી બદલવાનું મન થશે અને તેના માટે તમે કેટલાક પ્રયાસો પણ કરશો. સંપૂર્ણ સફળતા મળવામાં શંકા રહેશે. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર 2024નો માસ તમારા માટે કંઈક આવું બની શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.